4 બાફેલા બટેકા લેવાના છે અને તેને આ રીતે મેશ કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં લીલા મરચાં ઉમેરવાના છે, આદું ઉમેરવાનું છે અને ચોપ કરેલું લસણ ઉમેરવાનું છે। ગળપણ માટે ખાંડ ઉમેરીશું અને ખટાશ માટે લીંબુનો રસ ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, થોડો ગરમ મસાલો ઉમેરીશું, લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને ધાણા જીરું પાવડર એડ કરીશું। અહીંયા મેં થોડાક લીલા ધાણા પણ ઉમેરી લીધા છે અને વઘારિયામાં આ રીતે તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરી, મીઠો લીમડો ઉમેરી, થોડુંક હળદર એડ કરીશું અને આ વઘારને આપણે બટેકાના મસાલામાં ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અહીંયા મેં પૌવાનો લોટ ઉમેર્યો છે, તેને સારી રીતે મિક્સ કરી અને પછી આ રીતે વડા તૈયાર કરી લઉં છું। વડા મીડિયમ સાઇઝના તૈયાર કરવાના છે અને બાઉલની અંદર 2 કપ બેસન ઉમેરી તેમાં થોડુંક કોર્નફ્લોર એડ કરીશું। એનાથી વડામાં શાઇન આવશે અને વડા સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને પાણી ઉમેરી આપણે અહીંયા ગોટા માટેનું એક બેટર તૈયાર કરી લઈએ। થોડીક સોડા ઉમેરી તેને મિક્સ કરીશું અને વડાને આ બેટરમાં ડીપ કરી ગરમ કરેલા તેલમાં ઉમેરતા જઈએ। બધી બાજુએથી વડા એક સરખા તળાય ત્યારબાદ તેને બહાર કાઢવાનું છે। ગરમા ગરમ સર્વ કરીશું। રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો।